એટલે કેમ છો બધા મજામાં જ છે. સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો અત્યારે વાગ્યા છે 6:30. જો આરતી બારતી થાય છે. અહીંયા શેનો પ્રોગ્રામ હાલે છે? શેનો પ્રોગ્રામ હાલે છે એમ કે છે? ભજીયા બનાવી નાખી. દીવા હે ને મમ્મીને ઉપવાસ છે, સારું સારું કંઈક ખવડાવીએ ને. પરમથી મારે ઉપવાસ છે, મને કઈ ખારું ખારું ખવડાવવું જોઈએ ને. આ ખાઈ લે એટલે આવી ગયું એમાં. ઉપવાસ છે ને એટલે સારું સારું કંઈક ખવડાવી દઈએ. એટલે કંઈક ધરમ થાય છે. ધરમ કરો. ધરમ ઉપવાસ રહ્યા હોય ને એક ટાણું કંઈક સારું ખવડાવી દઈએ ને તો ધરમ વરસાદ પાડે તો થઈ જાય. પરમદી હું તો આગળ કહેતી પરમદી શું છે? ઉપવાસ છે મારે ફૂલકાજરીનો. તને કંઈક સારું સારું ખવડાવી દો ને. પણ મારે 2 ટાણા ફરાળ જ કરવાનો હોય. એવું તો ફરારી કંઈક ઉપવાસ બનાવશો સારું કંઈક. ફરાળી તો બટેટા હોય. દૂધ પાક બનાવી નાખ. દૂધ પાકમાં ચોખા હોય. ચોખા ખવાય જોઈએ. ચોખા ના હોય. તારી મમ્મી છે ને તારી મમ્મીના કાકા હતા ને એવું જ કરતા. સમોસા ને પકોડા ને એવું ખવડાવી દેતા. રિયા હોય અને તે હું મેં કુછ ગેસ મસ્ત મજાનો તો ભાઈ હરે ગોવા ને મરચા પટ્ટી વાળા ને હરે ગોવા ને ઘણાઈને છે ને આપણે સલાહ દેતા હોય ને હરે ગો ખવાય. આ શું કરવું? આ કઈ ટોરના પેટના થઈ એટલે અમે ખાઈ. હરે ગો એટલું કામ કરે ને હરે ગો એટલું કામ કરે ને હજી સમાજને અમુક સમાજને છે ને ખબર જ નથી. હરકવાથી પગથી માથા લગનના રોગ છે ને મટાડે. હરકવું મેથી કામ કરે ને એના કરતા હરકવો 80% કામ કરે ને મેથી 20% જ કામ કરે. પગથી માથા લગનના હે ને રોગ હોય ને એ બધું મટાડે. ટૂટ કરતર શરદી માથું શરદી હોતી. હા અને પગના હાંઠા પકડાતા હોય બધું મટાડે. તે હું ગેસ ઉપર મૂક્યું છે બટેટા બફા. હજી આ બટેટા તાયા પડ્યા. આ બધું વેસવા અટાળા ઉમે છે ને સલાહ દીધા જેવો સમય નથી. આપણે કોકને સારું કહીએ ને ખોટું નહીં ખોટું નથી લાગતું. સારું કંઈક ને કોકને કહીએ ને આપણે નામની નામ કરો નામની નામ કરો તો કોઈને ગમતું નથી. કોઈકને સલાહ દેવાનો જમાનો નથી. કોઈ પણ આપણે એમ કહીએ ને કે આમની નામ કરો કંઈક સલાહ દઈએ કોઈને સારું ન લાગે જરી. બરાબર ડિલાઇટ મારજે. શું કરે? ડિલાઇટ મારજે. આપણને એમ કે ડિલાઇટ કરી નાખે. મગજમાંથી મેમરીમાં કાઢી નાખે. ડિલાઇટ મારજે એના કરતાં કે આપણે સલાહ હે ને દેવાય નહીં બને કાઢી. હમણાં એક દારૂડિયો આમથી હું ગામમાંથી આવતો હતો ને દારૂડિયાનો ડીઝલ આવેલો હતો. મને આમ લાકડી અવળી કરી રાખી આમ આડી રહી એમ રોઈકો મને. પછી એટલે મને જ ખબર પડે કે આ પી ગયો હે. મેં રોઈકી ગાડીને બેહાડ્યો. ગાડીમાં જ મને પસાડ્યો ભેગો. મેં ઊભો થાય ને લુગડા બુગડા ખખેરીને પછી મેં એને કીધું મારો ભાઈ તું કા પીવાનું બંધ કરી દે. નાના નાના તારા છોકરા હે આ તે. મને કે કેમ ભાઈ બંધ કરી દઉં તારે દેવા પડે. તે દિનો મને એમ થઈ ગયું કોઈને છે ને આ સલાહ આપવાનો જમાનો નથી. કોઈને સલાહ છે ને દેવાય નહીં. કે ભાઈ છે ને સલાહ લેવી તો લેજો. હરકો છે ને આ મસ્ત શરીરના છે ને બધાય કામ છે ને જો રોગ મટાડે હરકું. તો સારું હાલો બનાવવા માંડીએ. મારી મમ્મી બનાવે છે. આજ તો એને 12 વાગ્યા સુધીનું જાગરણ છે. જો મસ્ત બનાવ્યો. આમાં ઘી તો ઉપર આવ્યું. ઘરનું કહેવાય તો દાદી જાગરણ છે ને જાગરણ છે કરવાનું હોય. જાગરણ તો કરવાનું હોય. હું તો જાગું આપણા મિત્રો જો કે 12 વાગ્યા સુધી જાગરણ કરે છે.
પપ્પા તો લગભગ હુઈ જાહે. હુઈ જાહો કે નહીં? આજે હાવ રિપેર છે હો મારી ગાડી તો. જાગવું પડે પપ્પા. હું જાગવું પડે. આજે એના વ્રતમાં જાગશો ને તો મારા વ્રતમાં જાગવું જોઈએ. દર વખતે ગાય શું કરે ખબર? એ હુઈ જાય મને કે તું એકલી જાગશે એવું કરે. આખો દી પછી થાકી ગયો. સવારમાં 5:30 ઉઠી જઈ. હાઈ જે છે ને 10:30 હુવા. વિચાર કર લે કેટલી કલાક થતી. એક ધારી કેટલી ખેંચી. ક્યારેક ક્યારેક જાગી લેવાય. મિત્રો 8 વાગ્યા છે જો મસ્ત મજાનું અંધારું થઈ ગયું છે. અને મારા ભાઈને બટેટા ફોલવાનું કામ આપ્યું છે કારણ કે એને ખાવા હોય બટેટાવાળા ભજીયા. કા મારે એકલાને ખાવાનું હોય બીજું કોઈ નથી ખાતું બટેટા. કોઈને ભાવે નહીં એટલે અહીંયા છે ને ભજીયા કરવાનું કામ ચાલુ થઈ ગયું છે મરચાવાળા પટ્ટીના. લાલ પટ્ટી થાવા દે હા કડકડી. ઓહો લાલ પટ્ટી ન ખવાય. ભાઈ વાડજીના ભજીયા હો ભાઈ આમાં તો કઈ ઘટે નહીં. હજી વરસાદ ઘટે. સ્પેશિયલ ભજીયા તો મારા હરગવાડા નથી બાકી છે. એ તો મારે કરવાના છે. આ ભાઈ ભજીયા ખાવા તો બહુ મસ્ત લાગે પણ સવારે છે ને આમ ભાલ જેવું પેટ થાય છે. કેમ કે મને ભજીયા ખાવાથી સિંગદાણા ખાવાથી અને એવી આથાવાળી વસ્તુ ખાવ ને સીધી દવા લેવા જવી પડે. દવા લેવા હું નથી જતો. ઘરે ઉપાય કરે. ઘરે ઉપાય કરે. ઘરે ઉપાય કરી નાખી. આ છે ને અરગવાની ફાકી છે. અને આ કાયમી ચૂર્ણ છે. આ ઘરે બનાવેલી છે કા? આ ઘરે બનાવેલી. અરગવાના પાનની ફાકી છે. ગમે ત્યારે છે ને મને ખબર જ છે કે આ ખાવાથી છે ને આમ થાય. એટલે ઈ જેટલી ખાધું હોય ને સિંગદાણા ખાધા હોય કે ભજીયા ખાધા હોય એવું કંઈક ખાવાનું આવી જાય ને એટલે એક ચમચી છે ને ફાકી ખાઈ ગયો. સાખી ત્યાંથી છે ને વાંધો ન આવે. બાકી છે ને દવા લીધે છે ને દવા મેં 10 થી 12,000 રૂપિયાની દવા કરીને કોઈ દી છે ને દવાનું રિઝલ્ટ આવ્યું નથી. ખાઈને તારે સારું બી બાકી કહેતા થઈ ગયો. ધોણો છે ને આમ જ વધી ગયું ગેસને લીધે. આ ગેસને લીધે છે ને ગેસ છે ને સારો નહીં. જેને છે ને ગેસ થતો હોય ને એને ખાસ મારી ભલામણો છે કે ગેસ વસ્તુ છે ને સામાન્ય ન માનવી. એનો છે ને દેશી ઈલાજ હોય ને તો ફાકી રોજ છે ને ફાકી સમય ફાકી જવાનું. 1 મહિના દિવસમાં છે ને ગેસ કંટ્રોલ થઈ જાય. એ પછી તમે થોડો ઘણો કાંઈક ખાવ ને તો વાંધો ન આવે. ખાધા પહેલા 1 ચમચી પી જવાની કા? ગેસ છે ને મગજમાં તો કરી નાખે. એટકે આવી જાય બધું થાય. આજ મેં પતે ખબર સાખો મારે એમાં ભાષણ કરવું કે સાખું એમાં હેઠું કરી દીધું. કોઈ એક બટકું ભરવું. સાખી લ્યો સાખી લ્યો. કાંઈક પ્રોબ્લેમ છે? બોલી દોઈ તક તક કાઢે આમાં. વરસાદ ઘટે હે. વરસાદ થોડાક દીખા નથી. મોરા વરસાદ એ ઘટે. મોરા વરસાદ હોય ને ટાણે ઘણા ખરા મિત્રોને એમ હોય કે ભજીયા ખાવાથી કે સિંગ ખાવાથી કે એવી અમુક આથાવાળી વસ્તુ ખાવાથી ગેસ થાય. પહેલાંથી કે હું નાનો હતો તે દુનિયાનું ખાઈ જતો જાજુ બધું ખાતો તો ભાઈ 1 થી 20 વર્ષ લગન વાંધો ન આવે. અને 30-35 વર્ષમાંથી થઈ જાય ને એ પછી ભાઈ બધું લાગુ પડે. અમુક વસ્તુ એટલે અમુક વસ્તુમાં છે ને ભાઈ દવાથી તો કંટ્રોલ બહુ ઓછું થાય. 7 દિન થાય પણ ખરેખર છે ને દેશી બધું છે ને જે કંઈ ખાતું ને તેને આવે ને ખવાય અને મજા કરાય. મિત્ર આમાં છે ને ભાઈ શરીરની તાસીરમાંથી થોડુંક હોય. આપણને એમ લાગે કે ઓલાને કાંઈ નથી થતું આપણને કેમ થાય તો છે ને શરીરની તાસીરમાંથી અમુક વસ્તુ બધી લાગુ પડતી હોય. અને નાનપણમાં તો હું ભાઈ છે ને જોરદાર બધું ખાઈ જતો કાંઈ નડતું નહીં. 35-40 છે ને
એટલે બધું કેવરાવે છે હવે થોડું ધ્યાન રાખવું જોઈએ. મસ્ત મજાની જો ભાઈ ધમભાઈ અમારે છે ને કોળી બનાવી નાખી, કેમ કે એને છે ને બટેટાવાળા જ ભાવે. કેવા કહેવાય? કચોરીવાળા. કચોરી નો કહેવાય ને, મસ્ત મજાની જે ભાઈ પટ્ટી છે ને તૈયાર થઈ ગઈ છે. અને લાલ કરવાનું કીધું તું, કડકડી કરવાનું પણ ના કરી, કાંઈ વાંધો નહીં. મસ્ત મજાની છે મા દીકરી બેજો. વાહ ભાઈ, વધવા તો જાઓ મારી પાસે કાંઈ. હું તો બનાવું છું. મસ્ત મજાના ભાઈ ખરગવાના પાનના ભજીયા, કાંઈ ઘટે નહીં. લવિંગિયા મરચાઓ નાખ્યા જેમ થાય એમ. તો સારું હાલો જમવા બેસી જઈ જાય. પેલો ઘણો ઉતરે ને એટલે આપણે ચાલુ કરી દેવાનું થાય છે. કારણ કે છે ને હાવ હવે છે ને હાથે ઉપાડવું પડે છે ને આ તો વિચાર કરી છે. હા કરી દઈ જતું કાંઠમાં. હારો મિત્ર, આપણે તો જો ભાઈ હવાની મોર છે ને પેટ પૂજા મસ્તીની કરી લીધી. અમારા ભાઈ જોઈ ગયો ખાટલે સડીને જમાવી ફોન જોતા જોતા. અને જમકુએ પણ જો જમી લીધું. બિચારી છે ને આખા દીની ભૂખી હતી. એટલે પહેલાં તો છે ને મેં જમી લીધું, પછી બીજો વારો એનો. અને અમારો કંદોઈનો છે ને ભાઈ છેલ્લે વારો આવ્યો છે. બરેક હજી ઘણા ભજીયા છે, બોલાય બધાને બોલે. તો સારું હાલો જમી લે નહીં રહી બનાવવાનો કા ભજીયા બનાવવાનો શોખ બહુ ખાયો છે.